પીલી લીલી લીલી કરતો એક નાનકડો જોક્સ નો વિડીયો લઈને આવ્યો છું ભાઈ ભાઈ. અને એ આપણા દેશી સ્ટેજ પાછળ કાંટાળી વાડ અને સાઈડમાં વાલોળિયા ઉભા. આ નાનકડો જોક્સ નો વિડીયો છે, મજા આવશે. 4-5 જોક્સ બધું ભણાવવાનો છું, ધ્યાનથી સાંભળજો. શરૂઆત કરીએ મોજીલા જોક્સો સાથે. મારે વળી એક ચાઇનાનો મિત્ર બીમાર પડ્યો, હોસ્પિટલમાં દાખલ થયો. હું જો સમાચાર લેવા હજુ તો જઈને એના બેડની બાજુમાં જ ઊભો રહ્યો અને બોલવા લાગ્યો. એ તો ચીંગ ચોંગ વોંગ ટોંગ દુ અને આટલું બોલીને મારો બેટો ટપ લઈને મરી ગયો. મારો બેટો મને સમજણું નહીં કે શું બોલ્યો. મેં તો એની ભાષા ગૂગલમાં સર્ચ કરી. પછી જાણવા મળ્યું કે ગધેડા મારી ઓક્સિજનની પાઇપ ઉપર ઊભો છે, હેઠો ઉતર. હાલે લે, મને તો ખૂબ અફસોસ થયો. હવેથી ચાઇના વાળાની ભાઈબંધી જ ના રાખું. સ્કૂલની અંદર એક શિક્ષકે પ્રકાશની સમજણ પાડવા લેબોરેટરીની અંદર બધા વિદ્યાર્થીઓને લઈ ગયા. એટલે લેબોરેટરીની અંદર જઈ અને એક નાનકડી મેણબત્તી સળગાવી અને પછી કે બોલો છોકરાઓ, આ પ્રકાશ ક્યાંથી આવ્યું? તો થોડી વાર તો સન્નાટો, કોઈએ જવાબ ના આલ્યો. અને પાછળથી એક બાઘડ બિલ્લો વિદ્યાર્થી ઊભો થયો અને મારો બેટો હેડે હેડે મેણબત્તીએ જઈને ફોંક મારીને ઓલવી દીધું. અને સાહેબને કે સાહેબ હવે બોલો, આ પ્રકાશ ગયો ક્યાં? ધોઈ નાખ્યો બાપડાને, ધોઈ. મને વળી હમણાં કેળા ખાવાનો બહુ જીવ થઈ ગયો. બંદા તો પહોંચી ગયા બજારમાં. એક લારીમાં સરસ મજાના કેળા જોઈને ગયો એની પાસે લારીવાળા ભાઈ જોડે કે ભાઈ મારે એક કેળું ખાવું છે, કેટલાનું આપીશ બોલ? ભાઈ કે 10 રૂપિયાનું થાય ભાઈ. મૂકો ભાઈ ઓછા બોલ ને, 4 રૂપિયાનું હાલ ને હોય તો મેવ કરીને. પેલો કે એ ભાઈ 4 રૂપિયામાં ખાલી એના છોતરા જ આવે, કેળું ના આવે, જો હાલતા થો. પછી મેં એને કીધું લે ગોંડા પકડ 6 રૂપિયા અને કેળું આપ, છોતરા તારી જોડે રાખ. મારો બેટો લારી વાળો બે ફોન. કોઈ પણ ભૈયાજીની પકોડીની લારીએ આપણી ગુજરાતી બેનું પકોડી ખાવા જાય ને તાર તો સાંભળવાની મજા આવે. હા, ખાટા પાણી મીઠા પાણી બે મેં ડબુળના, અને પકોડી મોટી મોટી દેના, काणा वाली नहीं देना और धीरे धीरे देना हो भैया जी, नहीं तो हमारा लुगड़ा पलड़ता है। और थोड़ा रगड़ा वधारे डालना भैया जी। हमने एक खूब होशियार मैडम टीवी लेवा बाजार में गया, टीवी वाला नी दुकान पर। त्या जाइने क्या टीवी केटलानी छे भाई? दुकान वालो भाई के 55,000 रुपया नी। बेन के ओहो हो एम वળી આ ટીવી માં કેટલું કઈ ખાસ છે, આટલી બધી મોંઘી કેમ ભાઈ? દુકાનવાળો ભાઈ કે આ ટીવીમાં બહુ મોટી ખાસિયત એ છે કે આ લાઇટ જાય ને તો ઓટોમેટિક બંધ થઈ જાય છે। બેન કે ઓહો બહુ સારું કહેવાય, પેક કરી દો જલ્દી। પ્રેમની અંદર લોકો એમ કહે છે કે ના ભૂખ લાગે કે તરસ લાગે, પણ મને હજુ સુધી એક વાત નથી સમજાતી કે આ પ્રેમી પંખીડા મોટી હોટલોમાં શું 2000 ના સુટ્ટા લેવા જતા હશે? સાચું કહેજો। એક છોકરીએ એના પ્રેમીને ફોન કર્યો કે હેલો ચોકલે છે માલો ગલુલિયો, અને ફોન તો છોકરાના બાપે ઉપાડ્યો અને જવાબ આલ્યો કે હું ગલુલિયું નાવા ગયું છે, હું કૂતરો બોલું છું। છોકરી બે ફોન પાછો ફોન નહીં કરે કુદાડો। તો ભાઈઓ બહેનીઓ, મારા વડીલો, મારા મિત્રો, તમને બધાને મારા જોક્સો સાંભળીને મજા આવી હશે। જેને પણ મારો વિડીયો જોયો હશે એને મજા તો આવી જશે એવી હું આશા રાખું છું। તો મારા આ વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। રજા માગું છું, મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે ભરપૂર આનંદ લઈને આવીશું। તો રજા આપો, જય માતાજી।